टॉप स्टॉक्स की डिटेल्स साथ जोड़ाया है सहयोगी नीरज और आरती। आपने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी गुड मॉर्निंग। आज दिवसे शुरुआत करिए આપણે રિલાયન્સ तो जुओ અત્યારે સવારે જ આપણને સમાચાર આવતા દેખાયા છે। ટ્રમ્પ દ્વારા ખાસ કરીને ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરવામાં આવી છે ને એમણે કહ્યું છે કે અહીંયાથી તેમણે રિલાયન્સ સાથે એક બહુ મોટી ડીલની જાહેરાત કરી છે અને એ અંતર્ગત ટેક્સાસની અંદર રિલાયન્સ એક રિફાઇનરી ચાલુ કરશે। ખાસ કરીને બ્રાઉન્સવિલમાં જે પોર્ટ આવેલું છે એની નજીક આ નવી રિફાઇનરી શરૂ થતી દેખાશે। 300 બિલિયનનું રોકાણ કરશે રિલાયન્સ એવું તેમણે ખાસ કરીને કહ્યું છે અને તેમણે ખાસ કરીને આ મોટા રોકાણ માટે ભારત રિલાયન્સ બંનેનો આભાર પણ માન્યો છે। જોવાનું રહેશે કઈ રીતે આજના દિવસે અહીંયાથી આપણને એક મોટું એક રિએક્શન આવતું જોવા મળે છે, કારણ કે આ પ્રકારનું જો રોકાણ આવે છે રિલાયન્સ તરફથી હજી કોઈ ઓફિશિયલ આપણને ન્યૂઝ આવતા જોવા નથી મળ્યા, પરંતુ જે પ્રકારે ટ્રમ્પની જાહેરાત થઈ છે અને રિલાયન્સની આ લગભગ જામનગર બાદ બીજી રિફાઇનરી હશે જે શરૂ કરવામાં આવશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે કે કયા પ્રકારનું છે, શું આમાં આપણને ખાસ નવી વાત સામે આવતી જોવા મળે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રિલાયન્સ પર રાખજો। આ ઉપરાંત ગેસ સપ્લાય માટેની જાહેરાતને લઈને ખાસ કરીને રિલાયન્સે નિવેદન આપ્યું છે। એમણે કહ્યું છે કે ગ્લોબલ એનર્જી સેક્ટરમાં ઉતાર ચઢાવ માટે વચ્ચે મોટું પગલું અમે લેવા જઈ રહ્યા છીએ। એલપીજી આઉટપુટ વધારવા માટે 24 કલાક કામ કરી રહ્યા છીએ। જામનગર રિફાઇનરીમાં સક્રિય પગલાં લેવામાં આવશે અને દેશની ઇંધણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેઓ પ્રાથમિકતા આપશે। સૌથી પહેલાં લાખો ભારતીય પરિવારોની સહાય કરીશું। જે નેશનલ ગાઈડલાઇન ગઈકાલે આપણને આવતી જોવા મળી છે સરકાર તરફથી, એનું પાલન કરીશું અને જરૂરી ઇંધણ પૂરું પાડવા માટે શક્ય પ્રયાસ કરીશું એવું ખાસ કરીને રિલાયન્સે અહીંયાથી કહ્યું છે। એટલે એના પર એક ફોકસ રાખવાનું કે ખાસ કરીને એક પોઝિટિવ નિવેદન પણ આવતું જોવા મળ્યું છે। જોકે એની કોઈ બહુ મોટી અસર કામકાજ પર આજે આવતી જોવા નહીં મળે, પરંતુ આજે યુએસ તરફથી સમાચાર આવતા દેખાયા છે એ ચોક્કસથી આજે રિલાયન્સ એના પર તમને રિએક્ટ કરતો દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। બીજી તરફ આજના દિવસમાં જે બીજો મહત્વનો સ્ટોક છે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોનો છે। ગઈકાલે સાંજે આપણને સમાચાર આવતા જોવા મળ્યા। ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બસનું રાજીનામું આપ્યું છે, તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે। 2022થી તેઓ સીઈઓ તરીકે કાર્યભાર સંભાળતા હતા અને ખાસ કરીને ડિસેમ્બરની અંદર જે ઘટના આપણને બનતી જોવા મળી હતી કે જેમાં ઘણા બધા ઓપરેશનલ ચેલેન્જીસ આવ્યા હતા, મોટા પાયે ફ્લાઇટો કેન્સલ કરવી પડી હતી, એટલે એ ઘટનાના ખાસ કરીને પરિપ્રેક્ષ્યની અંદર અત્યારે આપણને રાજીનામું આવતું હોય એવું અત્યારે ચોક્કસથી લાગી રહ્યું છે। એમની જગ્યાએ જે કો ફાઉન્ડર છે ઇન્ડિગોના રાહુલ ભાટે, એમને અત્યારે વચગાળાના સીઈઓ તરીકે કાર્યભાર સંભાળશે। કંપનીના પ્રમોટર પણ છે, કો ફાઉન્ડર પણ છે, સાથે કંપનીના એમડી પણ છે। 2005માં રાકેશ અગ્રવાલ સાથે તેમણે કંપનીની શરૂઆત ખાસ કરીને કરી હતી અને હજી પણ તેઓ કંપની સાથે સંકળાયેલા છે, એટલે એમને અત્યારે એક કાર્યભાર આપવામાં આવ્યો છે। એમણે એક સ્ટાફને એટલે કે કર્મચારીઓને પત્ર પણ લખ્યો છે અને પત્રની અંદર પણ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં જે બન્યું તે ક્યારેય ન થવું જોઈતું હતું। ગત વર્ષના આ જે ઓપરેશનલ આપણને ડેફિશિયન્સી જોવા મળી એમાં જે ફ્રન્ટલાઇન કર્મચારીઓ હતા એમના પર વધુ અસર થઈ હતી। ખાસ કરીને અત્યારે ઇન્ડિગોનું જે લીડરશિપ છે ઓપરેશનલ એક્સેલન્સને રીએસ્ટાબ્લિશ કરવા પર કામ કરી રહી છે એમનું કહેવું છે અને કંપની ગ્રાહકોનો વિશ્વાસ ફરી પાછો મેળવવા માટેનો પ્રયાસ કરશે એવું રાહુલ ભાટિયાએ કહ્યું છે। જોકે જ્યારથી આ ઘટના બની હતી ત્યારથી જ એક શક્યતા સેવાઈ રહી હતી કે ખાસ કરીને જે પીટર એલ્બસ છે એમનું અહીંયાથી રાજીનામું ક્યારેક પણ આવી શકે છે। જોકે આ રીતે આવવું થોડુંક વધારે આશ્ચર્યજનક હતું। ચોક્કસથી ગઈકાલે અહીંયા આપણને જે એક રિકવરી જોવા મળી છે, કદાચ આજે એ રિકવરી ન પણ ટકે અને ઘટાડો પણ આવી જાય કે પછી ખાસ કરીને રાહુલ ભાટિયાના અત્યારે જે નિમણૂક વચગાળાની કરવામાં આવી છે એને લઈને કદાચ બજાર ઉત્સાહ પણ દર્શાવે। ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે અહીંયાથી આપણને થોડું રિએક્શન આવતું જોવા મળે છે, પરંતુ બ્રોકરેજ પરથી જુઓ HSBC બાયકોલ આપી રહ્યું છે ટાર્ગેટ 5860ના અહીંયાથી આપતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અહીંયા પણ કહેવું છે કે કંપનીએ ભલે પર્સનલ રીઝનની વાત કરી છે, પરંતુ ડિસેમ્બરની અંદર જે થયું હતું એના કારણે જ રાજીનામું આપવાનું એક તેઓ મત ધરાવી રહ્યા છે। જોકે એમનું કહેવું છે કે અહીંયા ઓપરેશનલ એફિશિયન્સી પર ખાસ કરીને ફોકસ રહેશે, કોઈ બહુ મોટો પરિવર્તન આવતું જોવા નહીં મળે। જેફરીસ પણ જુઓ બાયકોલ આપી રહ્યા છે 6140ના ટાર્ગેટ અહીંયાથી આપતા જોવા મળી રહ્યા છે અને એમણે કહ્યું છે કે હિસ્ટોરિકલી આ કંપનીની અંદર જે લીડરશિપ ટ્રાન્સફર છે સ્મૂથ રહેતું જોવા મળ્યું છે અને ખાસ કરીને અત્યારે જે બીજી બધી ચેલેન્જીસ છે એ ઘણી બધી મોટી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું રહેશે। આ બધાની વચ્ચે તમને આઈશર મોટર્સ પર પણ આજના દિવસે ફોકસ રાખજો, કારણ અહીંયા પણ થોડાક તમને ચેન્જીસના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। બી શ્રીનિવાસનની એમડી અને સીઈઓ પદ માટે નિયુક્તિ કરવામાં આવી છે 1 એપ્રિલથી।
ખાસ કરીને તેઓ જે વોલ્વો સાથેની જે સીવી બિઝનેસ છે એના એમડી અને સીઈઓ પદને અહીંયાથી રાહુલ શ્રીનિવાસ સંભાળશે. બીજી તરફ વિનોદ અગ્રવાલ જેઓ અત્યારે હતા તેમની ખાસ કરીને ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ને તેઓ આજે સીવી બિઝનેસ છે એના ચેરમેન બનશે, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આઈશર મોટર્સ પણ આજે તમને આજે બદલાવ આવ્યો છે એને લઈને થોડું ઘણું તમને એક્શનમાં રહેતું દેખાઈ શકે છે. વેલ, આરવીએનએલ આમ તો કોઈ બહુ સીધી અસર આ સમાચારની નથી થવાની, પરંતુ ગઈકાલે આપણને અહીંયાથી ખાસ કરીને સમાચાર આવતા દેખાયા કેબિનેટ તરફથી કે સાંથિયાથી લઈને પાકુર રેલવે લાઇન માટે 1570 કરોડ માટેની મંજૂરી આપી છે. કેબિનેટનું અપ્રુવલ છે, હજી આના માટેનું ટેન્ડર પડશે, કંપનીને મળે છે કે નથી મળતું એ જોવાનું ખાસ રહેશે. અપડેટ જરૂરી છે અને એના માટે ખાસ કરીને આરબીઆઈના આજના દિવસે કદાચ થોડું ઘણું એક્શન બતાવી પણ શકે. ધ્યાન રાખતા રહેજો, કોઈ બહુ મોટી અસરની અપેક્ષા નથી. ખાસ કરીને બોશ અહીંયાથી તમારે ધ્યાન રાખવાનો છે, આજના દિવસે મહત્ત્વનો કાઉન્ટર રહી શકે છે. એણે પણ પોતાના ફોર્સ મેજરની જાહેરાત અહીંયાથી ખાસ કરીને કરી દીધી છે. ગેસ સપ્લાય માટે જે અત્યારે વિક્ષેપ પડ્યો છે અને એને લઈને તેમણે આ ફોર્સ મેજરની જાહેરાત કરી છે. બોશનું પણ કહેવું છે કે અત્યારે હાલની સ્થિતિમાં ઉત્પાદન પર આંશિક અસર પડી છે, પરંતુ લાંબા ગાળે કેટલી નાણાકીય અસર પડે એ કહેવું અત્યારે અઘરું છે, એટલે એના પર એક ફોકસ રાખજો. આજે બોશ પણ તમને થોડોક નેગેટિવ રિએક્ટ કરતો જોવા મળી શકે છે. મારા તરફથી છેલ્લે ઇન્ફોસિસ ઇન્કોરા સાથે એઆઈ સપ્લાય ચેઇન માટેના ઓપરેશન માટેના કરાર કર્યા છે. ધ્યાન રાખજો કઈ રીતે આપણને આ પણ આગળ વધતું જોવા મળે છે, કારણ કે અત્યારે છેલ્લે જેટલી પણ આપણે એઆઈ રિલેટેડ ડીલ જોઈ છે ત્યારે ઇન્ફોસિસ જેવા સ્ટોક થોડાક પોઝિટિવ રહેતા હોય છે. સમાચાર પોઝિટિવ છે, પરંતુ આજના દિવસે રિએક્શન ખાસ મહત્ત્વનું રહેશે, એટલે આજે ખાસ રિલાયન્સ, ઇન્ડિગો આ બે પર નજર રાખીશું કે કઈ રીતથી અહીંયાથી આપણને મોટા સમાચાર બાદ એક રિએક્શન આવતું જોવા મળે છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણું લાંબા છે, ખાસ ક્યાં નજર આજે? જે અહીંયા પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત આદિત્ય બિરલા કેપિટલ સાથે કરીએ તો અહીંયા રોકાણ કરવાના સમાચાર આવી રહ્યા છે. સબસિડરી આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સમાં કંપની રોકાણ કરશે અને રોકાણ કર્યું છે. 750 કરોડનું રોકાણ અહીંયાથી કરવામાં આવ્યું છે કંપની દ્વારા, તો ધ્યાન રાખવાનું રહેશે. આદિત્ય બિરલા કેપિટલ અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે. નેક્સ્ટ કાઉન્ટર હિન્દુસ્તાન ઝિંકનું છે. અહીંયા પણ પોઝિટિવ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સીએમઆર ગ્રીન ટેકનોલોજી સાથે કરાર કર્યા છે અને રાજસ્થાનના ઝિંક પાર્ક ખાતે ઝિંક એલોય ઉત્પાદન માટેના કરાર કરવામાં આવ્યા છે. સાથે સીએમઆર ગ્રીનની રિસાયકલિંગ ટેકનોલોજીથી લગભગ 95% ઓછું ઉત્સર્જન જે છે તે અહીંયાથી થાય છે અને HZLના ગ્રીન બ્રાન્ડ ઇકોઝેન જે છે એને વધુ મજબૂત અહીંયાથી હવે બનાવતું જોવા મળશે. સાથે નવી ફેસિલિટીથી કંપની ઓટોમોબાઈલ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા જઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઘણા પોઝિટિવ સમાચાર હિન્દુસ્તાન ઝિંક માટે અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વારી રિન્યુએબલ્સનું કાઉન્ટર છે. કરાર કર્યા છે અહીંયા પણ 300 મેગાવોલ્ટ એસી અને 400 મેગાવોલ્ટ પાવર ગ્રાઉન્ડ માઉન્ટ સોલાર પેસેન્જર વ્હીકલ પ્લાન્ટ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે અને કંપનીએ નવા ઇપીસી કોન્ટ્રાક્ટની જાહેરાત પણ કરી છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. વારી રિન્યુએબલ્સ માટે એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આજે આગળ વધતી દેખાઈ શકે છે આ સમાચારના લીધે. નેક્સ્ટ કાઉન્ટર વારી એનર્જીઝનું કાઉન્ટર છે. કરાર કરવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરીએ યુનાઇટેડ સોલર હોલ્ડિંગ સાથે કરાર કર્યા છે. કંપની $30 મિલિયન રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે અને યુનાઇટેડ સોલારનો ઓમાનના જે સોહાર ફ્રીઝોનમાં પોલિસિલિકોન ઉત્પાદનનો પ્લાન્ટ અહીંયાથી છે અને પ્લાન્ટમાં વાર્ષિક લગભગ 1 લાખ મેટ્રિક ટન પોલિસિલિકોન જે છે તેની ઉત્પાદનની ક્ષમતા પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. સબસિડરી એ ખાસ કરીને કરાર કર્યા છે એના લીધે વારી એનર્જીસ પર પણ નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અરવિંદ સ્માર્ટ સ્પેસનું કાઉન્ટર છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટ અહીંયાથી શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં બેંગ્લોરના નાગોન્ડા નાહલી ખાતે વ્હાઇટ ફિલ્ડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કંપનીએ પ્રોજેક્ટથી કુલ 330 કરોડની આવકની અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ અદાની એન્ટરપ્રાઇઝનું કાઉન્ટર છે.
અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ડીપી જોઈન્ટ ટીઓટી ટોલ રોડ્સના બાકીના જે 49% હિસ્સાનું અધિગ્રહણ પૂરું અહીંયાથી કરવામાં આવ્યું છે. જે બાકીનો હિસ્સો હતો 50%, એનું અધિગ્રહણ અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે. અને ટોલ રોડ કંપની અદાની ગ્રુપની 100% માલિકીની સબસિડરી હવે અહીંયાથી આપણને બનતી દેખાઈ રહી છે. ટોલ રોડ ગુજરાતમાં નેશનલ હાઈવે 27ના પાલનપુર, રાધનપુર અને સામખિયાળી આ જે વિસ્તાર છે, સેક્શન છે, એનું સંચાલન કરે છે. અને કુલ ડીલ અંદાજે 1342 કરોડ રૂપિયાની આપણને બનતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ સમાચાર છે. અદાની એન્ટરપ્રાઇઝીસના કાઉન્ટર પર પણ એક ફોકસ રહેશે. અને છેલ્લે એચજી ઇન્ફ્રાની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ઓર્ડર મળ્યો છે કંપનીને. અનુપપુર થર્મલ એનર્જી પાસેથી લગભગ 401.33 કરોડનો ઓર્ડર અહીંયાથી મળતો દેખાવો છે. અને સિવિલ વર્ક ઓર્ડર કંપનીને મળ્યો છે. એને લીધે એક ફોકસ એચજી ઇન્ફ્રા પર રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર ચાંદની જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી આ બધા